નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તારીખ 7 મીના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નાઝનીન શેખ, અતિથિ વિશેષ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખ અને ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજાયો। ડોક્ટર નાઝનીન શેખે પોતાના વક્તવ્યમાં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવના જ હોય છે, પરંતુ એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ ખબર નથી હોતી। સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે, સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખે જણાવ્યું કે મહિલાઓ હવે કોઈ ક્ષેત્રમાં પાછળ નથી। મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકશે। મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે। સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલાએ જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓએ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે। મા બનીને હોય કે દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજના મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। સ્કૂલ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે શિક્ષકોનું અને એક્ટિવ વિદ્યાર્થીઓની માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। પ્રિન્સિપલ ધ્રુતા રાવલ અને પ્રી પ્રાઇમરીના પ્રિન્સિપાલ શ્રદ્ધા પટેલના માર્ગદર્શન દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નિમિષા પટેલ દ્વારા અને આભાર વિધિ દુર્ગા રાવલ દ્વારા કરવામાં આવી હતી। હાંસોદ અંકલેશ્વર તાલુકાના વિદ્યાર્થીઓ પહેલાં ભરૂચ સુધી કોલેજમાં જવું પડતું હતું। 1988ની અંદર શ્રીમતી કુસુબેન કડેકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત આ વિસ્તારમાં થઈ, જેને લઈને હાંસોદ અંકલેશ્વર તાલુકાના વિદ્યાર્થીઓને નજીકમાં શિક્ષણ મળી રહે પ્રકારના હેતુથી આ કોલેજની શરૂઆત કરવામાં આવી હતી। પરંતુ 2020-21ની આસપાસ આ કરિયા કોલેજ મૃતપાય અવસ્થામાં થઈ રહી હતી અને એવા સમયની અંદર આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જો આ કોલેજ બંધ થઈ જાય તો આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના વિદ્યાર્થીઓએ કોલેજ માટે ભરૂચ સુધી જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું। ત્યારે મારા સૌ પ્રાધ્યાપકશ્રીઓ અને આચાર્યશ્રી એક પ્રતિનિધિ મંડળે મારી પાસે આવ્યા। મને એમ કહેવામાં આવ્યું કે આ કોલેજો બંધ થઈ જશે તો આ બધા જ વિદ્યાર્થીઓએ ભરૂચ સુધી શિક્ષણ લેવા માટે જવું પડશે, અને એને લઈને શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વમના સેવા ટ્રસ્ટ દ્વારા આ કોલેજની શરૂઆત 2020-21ની કરવામાં આવી છે। અને હાલની અંદર કોલેજનું બિલ્ડિંગ ન હોવાને કારણે અહીંયા જીનવાલા હાઈસ્કૂલની અંદર શરૂઆત કરવામાં આવી છે। દીવા રોડ ઉપર જમીનનું પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં બહુદારી મંજૂરી મળેથી આ કોલેજનું નિર્માણ પણ શરૂ થવાનું છે। જે 200 વિદ્યાર્થીઓ હતા અને આજની વાત કરીએ 2020ની અંદર 200 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી, આજે 880 લગભગ 900ની આસપાસ જેવા વિદ્યાર્થીઓ આ કોલેજની અંદર આવી રહ્યા છે। અને તમામ લોકોને સ્વાભાવિક છે કે જ્યાં નજીકમાં શિક્ષણ મળતું હોય ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય, દૂર જવું પડતું હોય ત્યારે ઘણા વાલીઓ પણ એમ કહે કે ભાઈ દૂર સુધી ક્યાં જવાના, આમ કહેતા અધવચ્ચેથી એને કોલેજમાંથી ઉઠાવી લેતા હતા। પરંતુ આ કોલેજ અંકલેશ્વરની અંદર રહેવાને કારણે આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે। આજે અહીંયા સરસ્વતી સન્માન સમારોહ એટલે કે જે વિદ્યાર્થીઓ પહેલો, બીજો, ત્રીજો જે ક્રમાંક લાવ્યા છે અને અનેકવિધ જે એક્ટિવિટીની અંદર જે નંબર લાવ્યા છે એ લોકોનો પણ આજે અહીંયા ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને અમારા પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર K.S. ચાવડા કે જેઓ 1990થી આ કોલેજના પ્રાધ્યાપક તરીકે એમની શરૂઆત કરવામાં આવી અને 34 વર્ષ સુધી આ જ કોલેજની અંદર પ્રાધ્યાપક અને છેલ્લે આચાર્ય તરીકે આજે જ્યારે નિયુક્ત રહે ત્યારે એમને પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તમામ વિદ્યાર્થીઓને પણ આજે અહીંયા આ સમારોહની અંદર હું તમામને અભિનંદન પાઠવું છું।